પરમ વડીલ આદરણીય સૌજીભાઈનો જન્મદિવસ બંને કાર્યક્રમના સમન્વયમાં યોજાયેલ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા સૌના વડીલ માર્ગદર્શક જેમની ટીમમાં કામ કરવાનો મને અને સૌજીભાઈને બેયને મોકો મળ્યો છે જિલ્લાની ટીમમાં એવા અમારા ગોવિંદભાઈ પટેલ એમનો જન્મદિવસ છે જેમને સતત જીવો સરહદોની આપણે સૌ શુભકામના આપીએ એવા આદરણીય વડીલ શ્રી સૌજીભાઈ પૂર્વ મેયર અને મારા પરમ મિત્ર પ્રદીપભાઈ ડવ, મારા સાથી એડવોકેટ વિમલભાઈ ડાંગર, રિંકુભાઈ મૈયડ કે જે આ વિસ્તારનું ખૂબ સારી રીતે યુવા પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આપ સૌ ઉપસ્થિત સર્વે વડીલજનો, ભાઈઓ તથા બહેનો, સૌપ્રથમ તો સૌજીભાઈના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે અભિનંદન એ કે એમણે નિવૃત્તિને બેસી નથી રહ્યા પણ પ્રવૃત્તિમાં બદલી નાખી છે અને ખૂબ સેવાકીય કાર્યો આ વિસ્તારમાં અને એમનાથી જ્યાં જ્યાં પહોંચાય ત્યાં કરી રહ્યા છે એનો હું સાક્ષી છું. કારણ કે રાજકોટ નાગરિક સહકારી બેંકમાં હું ડિરેક્ટર છું અને મારી સાથે અમારી બ્રાન્ચ ડેવલપમેન્ટ કમિટીમાં છે સૌજીભાઈ. એમને ખૂબ નજીકથી મને પરિચય છે. જિલ્લા ભાજપમાં પણ મેં એમની સાથે કામ કર્યું છે. તો ગોવિંદભાઈએ કીધું ને એમ કે આપણે સ્વ માટે તો બધા કરતા હોય પણ બીજાનો વિચાર કરી અને બીજા માટે કંઈક કરી છૂટીએ, લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી આપણે થઈ અને કાર્ય કરતા રહીએ તો જીવન સાર્થક થયું કહેવાય. એમ આ જન્મદિવસ નિમિત્તે સેવાના કાર્યોની સરવાણી ફૂટવી એ ખૂબ અંદરથી ખૂબ સરસ રીતનો વિચાર આ કહી શકાય. અને ગંગા સ્વરૂપ બહેનોને આજે જે કીટ વિતરણનો કાર્યક્રમ છે એનાથી એ લોકોના જીવનમાં એક નવો ઉજાસ, નવી એક ઉર્જા મળતી હોય છે કે કોઈક અમારી ચિંતા કરવા વાળું છે, અમે સમાજમાં એકલા નથી. આ વિચાર આવવો એ જ સમાજને જોડી રાખતો હોય છે અને ત્યારે જ સ્વસ્થ સમાજનું નિર્માણ થતું હોય છે. તો આવા લોકોપયોગી કાર્યો કરવા બદલ આ સમગ્ર પરિવારને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું, શુભકામના પાઠવું છું અને ફરી એક વખત સૌજીભાઈને વંદન સાથે સતમ જીવ સરહદની શુભકામના આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. આભાર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે